અર્જુન મોઢવાડિયા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે આવ્યા હતા। શૈલેષ પરમારના નિવેદનના જવાબ દરમિયાન ઇટાલિયા વચ્ચે બોલ્યા, તમારા નેતા 2000 કરોડના દારૂ કૌભાંડમાં પકડાય, તમારે બોલવાનો હક નથી। તમારી સરકારમાં તો કરોડોના કૌભાંડ થઈ રહ્યા છે। આખા દેશને ખબર છે કે લોકસભામાં કોણ ટલ્લી થઈને પડ્યું હતું। પ્રશ્નોત્તરી દરમિયાન ગોપાલ ઇટાલિયા હાથ ઊંચો કરીને કહે છે કે દિલ્હી જેવી સ્કૂલો તમે ગુજરાતમાં બનાવો। અનેક નેતાઓ એ કોઈને કોઈ કૌભાંડની અંદર જેલમાં જઈ ચૂક્યા છે। એ તમામ વાત જે હતી તે માત્ર સોશિયલ મીડિયા ઉપર રહી ગઈ હોવાની પણ અર્જુન મોઢવાડિયાએ અહીંયાથી ગોપાલ ઇટાલિયાને સીધો પ્રહાર કરીને જવાબ આપ્યો હતો। અર્જુન મોઢવાડિયાએ પણ ભૂતકાળના અનેક કૌભાંડો છે તેમને યાદ કરાવ્યા। ગુજરાત વિધાનસભાની અંદર અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે અને એ જ બજેટ સત્રની અંદર વિધાનસભા ગૃહમાં અર્જુન મોઢવાડિયા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે આવ્યા હતા। શૈલેષ પરમારના નિવેદનના જવાબ દરમિયાન ઇટાલિયા વચ્ચે બોલ્યા। ઇટાલિયા અને અર્જુન મોઢવાડિયાના નિવેદન વચ્ચે એ બોલતા મામલો ગરમાયો હતો। ઇટાલિયાએ પંજાબની જેમ ગુજરાતમાં સરકારી શાળા બનાવવાની માંગ કરી। ગોપાલ ઇટાલિયાના નિવેદન બાદ અર્જુન મોઢવાડિયાએ પણ સણસણતો જવાબ આપ્યો। તમારા નેતા 2000 કરોડના દારૂ કૌભાંડમાં પકડાય છે, આવી વાત અર્જુન મોઢવાડિયાએ કરી। તમારે બોલવાનો હક નથી, આવું પણ ગૃહની અંદર અર્જુન મોઢવાડિયાએ ગોપાલ ઇટાલિયાને સંભળાવી દીધું। તમારી સરકારમાં તો કરોડોના કૌભાંડ થઈ રહ્યા છે। આખા દેશને ખબર છે કે લોકસભામાં કોણ ટલ્લી થઈને પડ્યું હતું। પંજાબમાં જાહેરમાં સભામાં કોણ ટલ્લી થઈને પડ્યું અને સભા ગજાવતા હોય છે તેવી વાત પણ અર્જુન મોઢવાડિયાએ કરી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે એ દારૂ બાબતે અર્જુન મોઢવાડિયાએ ગોપાલ ઇટાલિયાને દિલ્હી અને પંજાબમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર છે અને દિલ્હીની અંદર જ્યારે હતી ત્યારે દારૂને લઈને અર્જુન મોઢવાડિયાએ સણસણતા આડકતરી રીતે જવાબ આપી દીધા। જ્યારે ગૃહની અંદર પ્રશ્નોત્તરી અને તેમનો જવાબ એ રાજ્યના મંત્રી અર્જુન મોઢવાડિયા આપતા હતા। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રશ્ન કર્યો, પરંતુ એનો જવાબ જ્યારે અર્જુન મોઢવાડિયા આપતા હતા ત્યારે ઇટાલિયા વચ્ચે બોલ્યા અને વચ્ચે બોલતા જ અર્જુન મોઢવાડિયાએ સણસણતો જવાબ આપ્યો। મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયેલા છે। કૃણાલ, ગૃહની અંદર જ્યારે અર્જુન મોઢવાડિયાએ જવાબ આપતા હતા અને ઇટાલિયા અચાનક વચ્ચે બોલે છે, આડકતરી રીતે દારૂને લઈને અને આમ આદમી પાર્ટીના અનેક નેતાઓને નામ લીધા વિના અર્જુન મોઢવાડિયાએ સણસણતો જવાબ આપ્યો છે। બિલકુલ, ગુજરાત વિધાનસભાની અંદર એ બજેટ સત્ર છે તે ચાલુ છે અને આ 3 દિવસ આજે બજેટ સત્રના પૂર્ણ થયા અને બજેટની જે જાહેરાત કરવામાં આવી ત્યારબાદ અનેક નેતાઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ગૃહની અંદર પણ આજે ફરીથી જ્યારે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયા જ્યારે શૈલેષ પરમારને જવાબ આપી રહ્યા હતા ત્યારે વચ્ચે આ પ્રશ્નોત્તરી દરમિયાન ગોપાલ ઇટાલિયા હાથ ઊંચો કરીને કહે છે કે દિલ્હી જેવી સ્કૂલો તમે ગુજરાતમાં બનાવો। આ દિલ્હી જેવી સ્કૂલો ગુજરાતમાં બનાવવા શબ્દનો જ્યારે ગોપાલ ઇટાલિયા એ ગૃહની અંદર ઉપયોગ કરે છે ત્યારે સામે અર્જુન મોઢવાડિયા પણ તેને જોરદાર જવાબ આપે છે। અર્જુન મોઢવાડિયા એ આમ આદમી પાર્ટીના નેતાઓને અને સાથે દિલ્હીના નેતાઓની કામગીરીને પણ આ ગૃહમાંથી તેમને સીધો જવાબ આપતા કહે છે કે દિલ્હીમાં તમારા જે નેતા મનીષ સિસોદિયા હોય કે પછી સંજયસિંહ હોય, અનેક નેતાઓ એ કોઈને કોઈ કૌભાંડની અંદર જેલમાં જઈ ચૂક્યા છે। દિલ્હીની અંદર જે લીકર પરમિટને લઈ જે કૌભાંડ થયું હતું તેને પણ આ ગૃહની અંદરથી અર્જુન મોઢવાડિયાએ સીધો જવાબ ગોપાલ ઇટાલિયાને આપ્યો અને સાથે સાથે જે દિલ્હીની સ્કૂલોની વાત કરવામાં આવતી હતી, મોહલ્લા ક્લિનિકની વાત કરવામાં આવતી હતી, એ તમામ વાત જે હતી તે માત્ર સોશિયલ મીડિયા ઉપર રહી ગઈ હોવાની પણ અર્જુન મોઢવાડિયાએ અહીંયાથી ગોપાલ ઇટાલિયાને સીધો પ્રહાર કરીને જવાબ આપ્યો હતો। જે રીતના દિલ્હીની અંદર તેમના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જે રીતના દાવાઓ કરતા હતા એ જ અરવિંદ કેજરીવાલને કૌભાંડના કારણે જેલમાં જવું પડ્યું હતું। સામે લીકર પરમિટ જે દિલ્હીની અંદર મોટું કૌભાંડ થયું હતું તેની અંદરથી પણ એ તેમના નેતાઓને જેલમાં જવું પડ્યું હતું। આવા અનેક તીખા પ્રહારો ગોપાલ ઇટાલિયાએ જ્યારે વચ્ચે દિલ્હીની સ્કૂલોને યાદ કરીને સવાલ કર્યો ત્યારે સામે અર્જુન મોઢવાડિયાએ પણ તેમને આ તમામ વસ્તુઓ યાદ કરીને જવાબ આપ્યો। એટલે કે આ ગૃહની અંદર અત્યારે ગરમાગરમી જેવો માહોલ છે
એક બાજુ વિપક્ષી પાર્ટીના નેતાઓ એ સરકારના જે કામો છે, સરકારના જે કામોની અંદર એ તેઓ વિરોધ કરી રહ્યા છે, પોતાને એક આગળ લઈ જવા માટે પોતાના વિસ્તારની કામગીરીને મહત્વ આપીને જે બીજા વિસ્તારો છે તેમાં કૌભાંડો થયા છે તેવી વાત છે તે મૂકવામાં આવતી હોય છે અને સામે સરકાર પક્ષેથી જે મંત્રીઓ છે તે આ પ્રશ્નોત્તરી દરમિયાન જે જવાબો આપી રહ્યા છે ત્યારે ક્યારેક ગૃહની અંદર ગરમાગરમી જેવો માહોલ પણ જોવા મળતો હોય છે. એ જ રીતનો માહોલ આજે ફરીથી એ મંત્રી અર્જુન મોઢવાડિયા જ્યારે જવાબ આપી રહ્યા હતા શૈલેષ પરમારનો, ત્યારે ગોપાલ ઇટાલિયા જેઓ વિસાવદરના ધારાસભ્ય છે અને તેઓએ જે દિલ્હીની સ્કૂલોનો સવાલ કર્યો હતો તેની સામે અર્જુન મોઢવાડિયાએ પણ ભૂતકાળના અનેક કૌભાંડો છે તેમને યાદ કરાવ્યા અને દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીએ કઈ રીતની કામગીરી કરી અને લોકોને કેવા વાયદાઓ આપ્યા હતા તે પણ વસ્તુ છે તે અહીંથી અર્જુન મોઢવાડિયાએ યાદ કરાવી હતી. એટલે કે ગૃહની કાર્યવાહી અત્યારે ચાલુ છે તેની અંદર અનેક પ્રશ્નોત્તરીની અંદર સામે એકબીજાને તીખા પ્રહારો છે તે કરવામાં આવતા હોય છે અને એ જ રીતના આજે અર્જુન મોઢવાડિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે પણ અહીંયા એક માહોલ છે તે ગરમાગરમી જેવો ઉમંગ સર્જાયો હતો. જી બિલકુલ, આભાર કૃણાલ સમગ્ર માહિતી.